નમસ્કાર દોસ્તો, ક્યાં કરું કેસે કરી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે એક નવો ટોપિક ઇન્વેસ્ટમેન્ટમાં હું લઈને આવ્યો છું, ટર્મ ઇન્સ્યોરન્સ। નામ ઘણાએ સાંભળ્યું હશે, ઘણા માટે આ નવો ટોપિક હશે। હવે બેઝિક હું તમને સમજાવી દઉં કે ટર્મ પ્લાન ઇન્સ્યોરન્સ કે ટર્મ ઇન્સ્યોરન્સ એકચ્યુઅલી છે શું। માની લો કે આપણી પાસે કોઈ ગાડી છે, 8 લાખ 10 લાખની ગાડી છે, એનું વર્ષે આપણે એક પ્રીમિયમ ભરીએ છીએ, વીમો ભરીએ છીએ, 10,000 રૂપિયાનો એનો માની લો કે હપ્તો આવે છે। અને એની સામે આપણે કંપનીવાળા શું કહે છે કે માની લો કે તમારી ગાડીનો કોઈ એક્સિડન્ટ થયો, મેજર એક્સિડન્ટ, એમાં 10,000 ખર્ચો આવે કે 20,000 આવે કે 50,000 આવે કે લાખ રૂપિયા આવે કે 2 લાખ રૂપિયા, કંપનીના ધારાધોરણ પ્રમાણે એનો જે પણ ખર્ચો આવશે મોટો, એ તમારી ગાડી ઠોકાય કે સામેવાળાની ઠોકાય, તમારી ગાડી ઉપર ઝાડ પડ્યું, વાંદરું કૂદ્યું કે ગાય જોડે થયા, એ બધો ખર્ચો કંપની આપશે। અમુકમાં એમનો ટર્મ્સ કન્ડિશન હોય છે કે ભાઈ રબરમાં, પ્લાસ્ટિકમાં, કાચમાં આટલા ટકા હશે, બાકી જનરલી 0 ડેપમાં બધું એ લોકો આપતા હોય છે। એટલે એ શું થયું કે તમે 10,000 રૂપિયા આપીને એક રીતે ટેન્શન ફ્રી થઈ ગયા કે કદાચ કોઈ એક્સિડન્ટ થયો તો તમારે કોઈ જાતની ચિંતા નહીં ગાડીના ખર્ચાની। એને કહેવાય કે વીમો, ઇન્સ્યોરન્સ કહેવાય ગાડીનો। સેમ એવી રીતે એક હોય છે કે ટર્મ ઇન્સ્યોરન્સ। ટર્મ ઇન્સ્યોરન્સ એટલે શું કે માની લો કે મારી ઉંમર અત્યારે થઈ છે 34 વર્ષ અને મેં ટર્મ ઇન્સ્યોરન્સ લીધો છે કે 85 વર્ષ સુધીનો। તો એનો મતલબ એ થયો કે 85 વર્ષે મારે 85 વર્ષ સુધીમાં જો હું એક્સપાયર થઈ જાઉં આકસ્મિક રીતે અથવા તો કુદરતી રીતે, તો જેટલી પોલિસી લીધી હોય, જેટલા રૂપિયાનો વીમો લીધો હોય, હું એક્સપાયર થઈશ તો મારા ફેમિલીવાળાને એટલા રૂપિયા મળી જશે। એના બદલામાં જે રીતે ગાડીમાં આપણે એક વીમો ભરતા હતા, વીમાની રકમ ભરતા હતા, એવી જ રકમ આપણે શેમાં ભરવામાં આવશે? આપણા પોતાના વીમાની, કે હું મને કંઈક થઈ જાય તો મારી ફેમિલીનું ધ્યાન રાખશે, એના માટે આપણે એક પ્રીમિયમ ભરવાનું આવશે। એના માટે જો પહેલો હપ્તો ભર્યો હશે અને તમે એક્સપાયર થઈ જશો તો પણ તમારા ફેમિલીનું ધ્યાન રહે એ રીતના પૈસા એ લોકો આપી દેશે। તો ટર્મ ઇન્સ્યોરન્સ કઈ રીતે નક્કી કરવાનું એ પણ હું તમને સમજાવું। માની લો કે અત્યારે 2024 ચાલી રહી છે, ઘરમાં 4 જણા હોય, હસબન્ડ વાઈફ અને 2 બાળકો હોય એવું સમજી લઈએ આપણે। તો 4 જણા હોય, તમે કહો ભાઈ બેઝિક ખર્ચો મારા ઘરનો અત્યારે આવે છે કે 50,000 રૂપિયા, એક બેઝિક, બાકી અત્યારે વધારે આવે તો માનો કે બેઝિક આપણે ખર્ચો ગણીએ તો 50,000 રૂપિયા ઘરનો ખર્ચો છે, વર્ષના થયા 6 લાખ રૂપિયા। હવે 6 લાખ રૂપિયા આપણે વર્ષનો ખર્ચો છે। હવે આપણે માની લો કે ક્યાંક ફરવા જતા હોઈએ, મહિના માટે હું કોઈ બહારગામ જાઉં છું, તો મારા ફેમિલીને અમુક કેશ હાથમાં આપીને જઈશ કે ભાઈ હું મહિના માટે જાઉં છું, આટલા રૂપિયા તમે તમારી પાસે રાખજો, 50,000 60,000 રૂપિયા। કેમ કે મહિના સુધી તકલીફ પડી તો તમે શું કરશો? હું ક્યાં પાછા આપવા આવીશ? માની લો કે હું 6 મહિના માટે ક્યાંક જઈ રહ્યો છું, ફોરેન જઈ રહ્યો છું અને મારી વાઈફને કેશની જરૂર હોય, તો હું શું કરીશ કે 50,000 ગુણ્યા 6 કરીશ, એ 3 લાખ રૂપિયા થાય અને બીજા એક્સ્ટ્રા 50,000 હું આપીને જઈશ કે ભાઈ આ 3 લાખ રૂપિયા, બીજા એક્સ્ટ્રા 50,000 એ તારી પાસે રાખજે। એના સિવાય કોઈ ખર્ચો લગભગ આવશે નહીં, લાવે તો એટલે બીજા 20-25,000, એ થાય આપણે 6 મહિના માટેના। માની લો કે કોઈ કારણસર એવા કામ ધંધામાં હોય કે 1 વર્ષ માટે બહાર જવાનું આવે, તો આપણે શું કરીએ કે બેંકની જે ડિટેલ હોય, ચેક, જોઈન્ટ એકાઉન્ટ ખોલાવ્યું હોય કે બેંકમાં 10 લાખ રૂપિયા આપણે મૂકી રાખીએ કે ભાઈ કંઈ પણ હોય તો આ બેંક એકાઉન્ટ છે જે તારું ધ્યાન રાખશે, તારી જરૂરિયાતો પૂરી કરશે, તને કોઈની આગળ હાથ લાંબો કરવા નહીં દે। હવે માની લો કે કોઈ કારણસર આપણે એક્સપાયર થઈ ગયા અને પરમેનન્ટ જવાનું આવ્યું, તો આપણી એવી કોઈ તૈયારી ખરી કે આપણે આપણા ફેમિલીનું ધ્યાન રાખી શકીએ? ના। એના માટે હોય છે ટર્મ ઇન્સ્યોરન્સ। માની લો કે ઘરનો ખર્ચો છે 50,000 રૂપિયા અને આપણને એવું છે કે ભાઈ હું એક્સપાયર થઈ જાઉં તો મારા ફેમિલીનું કોણ ધ્યાન રાખશે, તો કેટલા રૂપિયા જોઈએ? તો ગુણ્યા 10 કરીએ આપણે, તો માનો કે 6 લાખ રૂપિયા વર્ષની રીતે કહીએ તો 60 લાખ રૂપિયા આપણે જોઈએ છે। તો 60 લાખ રૂપિયાનો તમારે એક ટર્મ ઇન્સ્યોરન્સ લેવાનો। હવે કેટલી ઉંમર સુધી? તો માનો કે બાળકો બધાના 60 વર્ષ, 55-60 વર્ષની આપણી ઉંમર થશે, ત્યાં સુધી બધા ભણતા હશે કે કોઈ નવા નવા સેટ થવાના હશે, ત્યાં સુધી આપણે આપણી હાજરી જરૂરી છે ફેમિલી માટે। તો ત્યાં સુધીના રૂપિયા આપણે ફેમિલીને મળી રહે એ માટે આપણે ટર્મ ઇન્સ્યોરન્સ લેવાનો છે। પણ માની લો કે મેં 85 વર્ષનો ટર્મ ઇન્સ્યોરન્સ લીધો, તો 84 વર્ષે પણ જો હું એક્સપાયર થઈ જાઉં છું તો મારા ફેમિલીને જે નક્કી કરેલી રકમ મળી જશે। અથવા તો આજે મેં પોલિસી લીધી, મારી પોલિસી કમ્પ્લીટ પાસ થઈ ગઈ અને એના બીજા દિવસે પણ જો હું એક્સપાયર થઈ જઈશ તો પણ મારા ફેમિલીને નક્કી કરેલી રકમ મળી જશે। એનાથી ફાયદો એ થશે કે માણસ ગયું એનું તો દુઃખ હોય, પણ કોઈની આગળ હાથ લાંબો કરવો પડે તાત્કાલિક એવી જરૂરિયાત ના આવે। માની લો કે 60 લાખ રૂપિયાનો પોલિસી છે અને ફેમિલીને 60 લાખ રૂપિયા મળ્યા, તો ઘણા લોકો ફંડ મેનેજ પણ કરી આપે કે 40 લાખ રૂપિયાની કે 50 લાખ રૂપિયાની એફડી કરી દીધી, 10 લાખ રૂપિયા સ્પેરમાં રાખ્યા છે, તો એ સ્પેરમાંથી એમનો ખર્ચો નીકળતો રહે, પેલામાં વ્યાજ આવતું રહે। એ રીતે સાયકલ ચાલતી રહીને લગભગ 4 થી 5 વર્ષમાં એવું કંઈક નવું શીખી પણ લે કે ફેમિલીનું
ઘર ચલાવી શકાય એવી કંઈક સ્કિલ આવડી જાય તો બીજો કઈ જગ્યાએ સારી નોકરી પણ મળી જાય. આનું નામ થયું ટર્મ ઇન્સ્યોરન્સ. ઘણા લોકોનો સેલરી હોય છે 1.5 લાખ રૂપિયા મહિને, 2 લાખ રૂપિયા મહિને. ટર્મ ઇન્સ્યોરન્સ નથી કરાવતા કે ભાઈ અમે તો બધું રિસ્કમાં જ રાખીએ છીએ, બધું સ્ટોકમાં રાખીએ છીએ. અને કોરોના કાળની જેમ કંઈક થઈ ગયું ફેમિલીને અથવા તો અરે માણસને, તો ફેમિલીની હાલત ભૂંડી થઈ જતી હોય છે. કારણ કે અત્યારના ખર્ચા પ્રમાણે જે મોજ શોખને લીધે એટલું સેવિંગ ઘણીવાર નથી પણ હોતું. લોન ઘણી ચાલુ હોય છે, કાર લોન ચાલુ હોય, હોમ લોન ચાલુ હોય, સ્કૂલના ખર્ચા એટલા મોટા હોય. એટલા માટે ટર્મ ઇન્સ્યોરન્સ લેવો જ જરૂરી છે. આ થયો કે પ્યોર ટર્મ ઇન્સ્યોરન્સ, કે અમુક પ્રીમિયમ ભરવાનું અમુક વર્ષ માટે, અને તમે અમુક વર્ષથી પહેલાં મરી જાઓ તમને પૈસા મળી જાય. જનરલી બિઝનેસ માઇન્ડસેટવાળા હોય એ લોકો પ્યોર ટર્મ પ્લાન લેતા હોય છે. પણ ઘણા એવા પણ લોકો હોય છે જેવું કે યાર ના મર્યા અને 85 જગ્યાએ અમે 86 વર્ષ જીવ્યા તો પૈસા તો મારા ગયા ને. ઘણાને એ વસ્તુનું દુઃખ હોય છે. તો એના માટે પણ કંપનીવાળા ઘણી બધી એવી સ્કીમ રાખે છે કે તમે પૈસા મની બેક લઈ શકો. એવા પણ ઘણા પ્લાન હોય છે. પણ એ બધામાં ના પડવું જોઈએ. મારી એવી સલાહ છે કે ટર્મ ઇન્સ્યોરન્સ પણ રાખો, કે ભાઈ જેવી રીતે કંઈક થઈ ગયું તો મારા ફેમિલીનું ધ્યાન રાખવાવાળું કોઈક છે. આ કહેવાય ટર્મ ઇન્સ્યોરન્સ. ઘણી બધી કંપની ટર્મ ઇન્સ્યોરન્સ આપે છે. એચડીએફસી કંપની પણ, એચડીએફસી લાઈફ હોય, ટાટા એ કે ઘણી બધી હોય, મેક્સ હોય, બધી કંપની લગભગ આપે છે. અલગ અલગ કંપનીનો તમે કમ્પેર કરો, વિચારો, પણ પ્યોર ટર્મ પ્લાન લો અને તમારા ફેમિલીને સેફ કરો.